જેમ બાપુએ કીધું કે સમસ્ત ગુજરાતના બ્રહ્મ સમાજે ભેગા થઈને એક ઠરાવ પસાર કર્યો છે કે જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અને ગુજરાતમાં રાજ્યમાતા જાહેર કરવા માટે જેમ મહારાષ્ટ્રમાં જે રીતે રાજ્યમાતા જાહેર થયું એમ ગુજરાતની અંદર બી થાય એમ એ લોકોએ પણ આખા બ્રહ્મ સમાજે ભેગા થઈને ઠરાવ પસાર કર્યો છે. તો 18 વર્ણને હું દિલથી એક દીકરી તરીકે એક બેન તરીકે અપીલ કરું છું કે તમે પણ આગળ આવો, તમારા જે કંઈ પણ સંગઠન છે, તમારા જે પણ હોદ્દા છે એનો સાચો ઉપયોગ કરો, એક સનાતન હિન્દુ તરીકે ઉપયોગ કરો અને આવા એક ઠરાવો પસાર કરો અને આ બધા ઠરાવો ભેગા કરીને આપણે વિધાનસભાએ જઈને અપીલ કરવાની છે કે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરો. અને અમે બધા જ આ ઈચ્છીએ છીએ, દિલથી ઈચ્છીએ છીએ અને અમારી સાથે આટલા લોકો સંકળાયેલા છે. આ અપીલ આપણે ત્યાં જાહેર કરવાની છે. એટલે તમને પણ હું દીકરી તરીકે અપીલ કરું છું. આપણે જે હિન્દુ ધર્મની આપણી જે ગૌ માતા છે, એ સનાતન ધર્મની જે ગૌ માતા છે, આપણે સનાતની તરીકે માતાના દીકરા તરીકે દીકરી તરીકે આ એક વસ્તુ કરવાની છે. ખાલી આપણે ઠરાવ કરવાના છે અને લોકોને ભેગા કરવાના છે. આ ઠરાવ આપણે ભેગા કરીને આપણે વિધાનસભાની અંદર અપીલ કરવાની છે. તો આટલી વિનંતી છે બાપુના કહેવા પ્રમાણે. આટલી જરૂરથી કરજો અને વહેલી તકે થાય એવી આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ.